ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે વસ્તી આંતરક્રિયાઓ. ઓકે, તો હવે સિમ્પલી પહેલા તો આંતરક્રિયા એટલે શું એ સમજાવવા ટ્રાય કરી છે, અને એના પછી આપણે 6 પ્રકારની અલગ અલગ આંતરક્રિયા જોવાની છે અને ત્યાં આપણું ચેપ્ટર પૂર્ણ થશે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ કે તમે કુદરતમાં ભાગ્યે જ કોઈ અથવા તો લગભગ એવો કોઈ વસવાટ જ ન હોય કે જ્યાં તમને માત્ર એક જ પ્રકારની જાતિના સજીવો જોવા મળે. આવી જગ્યા કોઈ જોઈ હોય, બરાબર, તો કહેજો, કેમ કે આ વસ્તુ ક્યારેય પોસિબલ નથી. કોઈ પણ જાતિ હોય, બરાબર, એ ખાલી એકલી કોઈ વસવાટમાં ક્યારેય ન જીવી શકે. એટલીસ્ટ બીજું કાંઈ નહીં તો એ જાતિને ખાવા તો કંઈક જોતું હોય ને, ખોરાક તરીકે, બરાબર. ખોરાક તરીકે એ પોતાની જાતિ તો ખાવાની નથી, અને બીજી જે જાતિ ખાશે એટલે ફરજિયાત એ વસવાટમાં બીજી જાતિ અવેલેબલ હોય જ. ઓકે, તો ક્યારેય કોઈ એક જ જાતિ વસવાટમાં એકલી એકદમ જોવા મળતી નથી. ઓકે, ન્યૂનતમ આવશ્યકતા કોઈ જાતિને વસવાટમાં રહેવું છે તો ઓછામાં ઓછી એક જાતિની આવશ્યકતા એને તો પડવાની જ છે કે જેનો એ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. તો આપણને હવે એમ થાય કે ભાઈ વનસ્પતિ તો સ્વાવલંબી છે, એ તો પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકે, તો એને તો ખોરાકની જરૂર નહીં પડે, એ તો એકલી જીવી શકશે. પણ નહીં, એવું નથી. કેમ કે વનસ્પતિને આપણને ખબર છે કે એને પાણી અને ખનિજ તત્વ જોતા હોય છે, અને આવા ખનિજ તત્વો એને જમીનમાંથી મેળવવાના હોય. હવે જો એ જમીનમાં બેક્ટેરિયા અથવા તો ફૂગ ને એવા બધા વિષમપોષી, ઇન શોર્ટ આપણે મૃતોપજીવી સજીવો હશે જ નહીં, તો કોઈ મરેલા ઘટકોનું વિઘટન કરી અને ખનિજ તત્વ પાછા ક્યારેય જમીનમાં નહીં ઉતરે. ઓકે, સિમ્પલ એક ઉદાહરણ આપું કે આપણને ખબર છે કે વનસ્પતિમાં તે નાઇટ્રોજન છે ખૂબ જ મહત્વનું તત્વ છે, અને નાઇટ્રોજન વનસ્પતિમાં કઈ રીતના આવે છે? જમીનમાંથી. જમીનમાં કોણ લાવે? તો યાદ કરો, સ્થાપનની ક્રિયાથી થાય નાઇટ્રોજનનું સ્થાપન, જેમાં ઘણા બધા, જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા. ઓકે, તો એ જમીનમાં નાઇટ્રોજનને લાવે છે. એટલે વનસ્પતિ ભલે પોતાનો ખોરાક જાતે બનાવી શકે, પણ એટલીસ્ટ એને જમીનમાંથી ક્ષાર મેળવવા તો પડે જ તે, અને એ મેળવવા માટે એને બેક્ટેરિયા અને બીજા કેટલાક સજીવો મદદ કરતા હોય છે. ઓકે, પ્લસ તમે આગળ જતા એવું વિચારી શકો કે પરાગનયન, વનસ્પતિ જાતે તો પોતાની પરાગરજને મૂકીને ક્યાંય જવાનું નથી, બરાબર. પરાગનયન કરવા માટે એને ઘણા બધા પ્રાણી અને પક્ષીઓની જરૂર પડે છે. તો વનસ્પતિ પણ એકલી ક્યારેય કોઈ વસવાટમાં એક જ જાતિની વનસ્પતિ રહી શકતી નથી. ઓકે, નેક્સ્ટ, એ રીતના જૈવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે હંમેશા અલગ અલગ જાતિઓને આંતરક્રિયા કરવી પડે છે. મારે કોઈ બીજી જાતિ ઉપર ડિપેન્ડ રહેવું પડે, એ જાતિને કોઈ ત્રીજી જાતિ ઉપર ડિપેન્ડ રહેવું પડે, અને આ રીતના બધી જાતિ એકબીજા સાથે આંતરક્રિયા કરે, ઓકે, કંઈક ચોક્કસ પ્રક્રિયા કરે, ત્યારે જૈવ સમુદાયનું શું થાય છે? નિર્માણ. પછી એ વસવાટમાં વનસ્પતિ હોય, બધા પ્રાણી હોય, અને બેક્ટેરિયા પણ હોય, જીવાણુ પણ હોય, સૂક્ષ્મજીવો હોય. આ બધું ભેગું થાય અને એની વચ્ચે જો પ્રક્રિયા થાય, એની વચ્ચે આંતરક્રિયા થાય, તો જ જૈવ સમુદાયનું શું થાય છે? નિર્માણ. ઓકે, તો આવી કેટલીક આંતરક્રિયા કે જે બે જાતિ વચ્ચે થતી હોય, એના વિશે હવે આપણે ડિટેલમાં ભણવાનું છે એકદમ. આવી આંતરક્રિયા અલગ અલગ પ્રકારની હોઈ શકે. માનો કે કોઈ આંતરક્રિયામાં બે જાતિ ભાગ લે છે, બરાબર, પછી આમાંથી ભલે ગમે એવા પ્રકારની ક્રિયા હોય, પણ એ બે જાતિમાંથી કોઈ એકને ફાયદો થાય, ક્યાં તો બેયને ફાયદા થાય, ક્યાં તો એકને ફાયદો થાય બીજાને નુકસાન જાય, ક્યાં તો કોઈને કઈ ફરક ન પડે. આવા અલગ અલગ 3 પ્રકારના વસ્તુ પોસિબલ છે. ઓકે, તો અહીંયા એનસીઆરટીમાં તમને એક આખું કોષ્ટક આપ્યું છે, અને કોષ્ટક પછી આ પ્રક્રિયા આંતરક્રિયા છે, જેને પારસ્પરિક ક્રિયા કહેવાય, એ તમારે ડિટેલમાં જોવાની છે. પણ અત્યારે આપણે બ્રીફમાં થોડુંક આના વિશે આઈડિયા મેળવી લઈએ કે કઈ પ્રકારની આંતરક્રિયા હોય તો સજીવમાં જાતિને શું થાય? ફાયદો થાય, નુકસાન થાય, કે કાંઈ ફરક ન પડે. તો ફાયદા માટે પ્લસ સાઇન આપણે લઈ શકીએ. કોઈ જાતિને ફાયદો થતો હોય તો આપણે પ્લસ વડે દર્શાવીએ, નુકસાન થતું હોય તો એને માઇનસ વડે દર્શાવીએ, અને કાંઈ ફરક ન પડતો હોય તો એને શૂન્ય તરીકે પણ દર્શાવવામાં આવે. ઓકે, તો પહેલી વસ્તુ છે સહોપકારિતા. સહોપકારિતા એટલે એક પ્રકારનું આપણે કહી શકાય કે સહજીવન, બરાબર. જેમ કે આપણે ઘણા બધા ઉદાહરણ લઈએ છીએ, બગલો અને ભેંસનું સહજીવન છે, બરાબર. એ રીતના આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને વનસ્પતિનું સહજીવન હોય. તો સહજીવન અથવા તો આપણે અહીંયા શબ્દ વાપરીએ છીએ સહોપકારિતા, એમાં હંમેશા બંને જાતિને કાંઈકનો કાંઈક ફાયદો થતો હોય, બરાબર. લાઇકેન પણ સહજીવનનું ઉદાહરણ છે. એમાં એક જાતિ લીલ હોય ને બીજી ફૂગ હોય. ઓકે, લીલ છે એ પોતે પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવી આપે, ફૂગ છે પાણી અને ખનિજ તત્વનું શોષણ કરી અને લીલને આપે. તો બંને જાતિને ફાયદો થાય, એટલે એમાં અહીંયા બંનેમાં શું કઈ નિશાની કરી? પ્લસની. પછી સ્પર્ધા. સ્પર્ધા હંમેશા
થાય બરાબર ત્યારે બંને જાતિને નુકસાન થાય બરાબર, કેમ કે બાધે બે જાતિ કંઈક સોર્સ મેળવવા કંઈક સ્ત્રોત મેળવવા માટે બાધે, અને બાધે તો લોહી બેયને નીકળે, ખબર પડે છે? તો એનો મતલબ સ્પર્ધા જેવી આંતરક્રિયામાં બંનેને શું થાય? નુકસાન જાય. હા, બહુ એક સ્ટ્રોંગ કેન્ડિડેટ હોય ને એક વીક હોય તો એકને ફાયદો થાય સ્ટ્રોંગને અને એકને નુકસાન જાય, આવું ઘણી બુકમાં બતાવી શકે, પણ એનસીઆરટી પ્રમાણે આપણે યાદ રાખવાનું કે બંનેને શું થાય? નુકસાન. પરભક્ષણ, કોઈને આપણે ભક્ષણ કરી જાય તો ખાવાવાળી જાતિને ફાયદો થાય, ઓકે, અને જે ખવાય છે એને શું થાય? નુકસાન જાય. એ રીતના પરોપજીવન, હું કોઈ બીજા ઉપર જીવન ગાળતો હોય તો મને ફાયદો થશે, ઓકે. અમરવેલ છે, વાંદો છે, યાદ હોય તો આપણે એની ઉપર રહીએ છીએ કોઈ યજમાન વનસ્પતિ ઉપર તો અમરવેલને ફાયદો થાય, વાંદાને ફાયદો થાય, પણ એ યજમાનને શું થાય? નુકસાન જાય, ઓકે. એ રીતના સહભોજિતા, સહભોજિતામાં એના પણ ઉદાહરણ આપણે જોશું એટલે આઈડિયા આવશે. તો એમાં એક જાતિને ફાયદો થાય પણ બીજી જાતિને ફાયદો ન થાય, નુકસાન પણ ન જાય, એટલે આપણે 0 કરવાનું છે. અને પ્રતિજીવન, પ્રતિજીવનમાં એક જાતિને નુકસાન જાય જ્યારે બીજી જાતિને ફાયદો પણ ન થાય, નુકસાન પણ ન જાય, મતલબ 0. ખબર પડે છે? તો આવી કેટલીક આંતરક્રિયા આપણે એક પછી એક સ્ટાર્ટ કરવાની છે ભણવાની, ઓકે. અને એમાંની પહેલી આપણને આપી છે પરભક્ષણ. હવે આ જ વસ્તુ કોષ્ટક પછી તમને સિમ્પલી શોર્ટમાં સમજાવી છે, પણ આ એક ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખજો કે આવી 3 પ્રકારની આંતરક્રિયા, પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા. કઈ કઈ? પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતામાં જાતિઓ હંમેશા નજીકથી એક સાથે જ રહે છે, એટલે એમાં સ્ટ્રોંગ અટેચમેન્ટ આવી બે જાતિ વચ્ચે થવાનું હોય પરોપજીવન, તો એની વચ્ચે સ્ટ્રોંગ અટેચમેન્ટ જરૂરી છે આ 3 માટે. આ માટે ન હોય તોય ચાલે, આ 1, 2 અને આ 3 માટે. તો આ 3 ખાસ યાદ રાખજો કે આ 3 આંતરક્રિયામાં જે જાતિ ભાગ લેશે એને નજીક નજીક અને સાથે જ રહે છે, મતલબ એ સ્ટ્રોંગલી એકબીજાને જોડાયેલી રહે છે, કોન્ટેક્ટમાં રહે છે. ક્લિયર? તો આટલું આપણને ઇન્ટ્રોડક્શનમાં આપ્યું છે આંતરક્રિયામાં. આ કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે. આપણે જ્યારે અત્યારે તમને કોઈ આમાં પ્લસ થાય કે માઇનસ થાય કે ફાયદો ન થાય કે નુકસાન ન જાય એમાં કંઈ ખબર ન પડી હોય તો આપણે એક એક ડિટેલમાં જોવાનું છે, ઓકે. અને જ્યારે પણ આપણે કોઈ નવી આંતરક્રિયા સ્ટાર્ટ કરીશું ત્યારે એના વિશે એની સાઇન કેવી આવશે, કોને ફાયદો થાય કોને નુકસાન જાય, એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ક્લિયર? તો હવે આપણે પહેલી આંતરક્રિયા સ્ટાર્ટ કરવાની છે. ટેક્સ્ટબુક પ્રમાણે સિક્વન્સમાં જવું છે તો પહેલું આપણને આપ્યું છે કયું? પરભક્ષણ આપ્યું છે. કયું આપ્યું છે? પરભક્ષણ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો પહેલી આંતરક્રિયા અથવા તો પારસ્પરિક ક્રિયા બે જાતિ વચ્ચે થતી હોય એવી જોવાની છે. કઈ? પરભક્ષણ અથવા તો પ્રિડેશન, જેને આપણે સિમ્પલી શિકાર કર્યો એમ કહી શકાય અથવા તો ભક્ષણ કર્યું એમ કહી શકાય, ઓકે. તો જો કોઈ વસવાટમાં વનસ્પતિને ખાવા કોઈ પ્રાણી જ ના હોય તો પ્રકાશ સંશ્લેષણથી વનસ્પતિએ જે ઉર્જા બનાવી છે, ખોરાક બનાવ્યો છે, એનું શું થાય? સિમ્પલ તમને સ્ટાર્ટિંગમાં એક પ્રશ્ન પૂછ્યો છે, ઓકે. અને એટલા માટે આપણને ખબર છે કે હંમેશા વનસ્પતિને ખાનાર કોઈ પ્રાણી હોય જેને આપણે તૃણાહારી કહીએ, એને ખાનારું કોઈ બીજું પ્રાણી હોય જેને આપણે માંસાહારી, મિશ્રાહારી. આ રીતના ઉર્જા જે વનસ્પતિએ સ્ટોર કરી છે એ ધીમે 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 કરતા ઉપરના પોષક સ્તરમાં, અને પોષક સ્તર કહેવાય, એમાં ધીમે ધીમે શું થાય? વહન પામે છે, ઓકે. હવે પરભક્ષી અને શિકાર. પરભક્ષી એટલે જે ખાતું હોય એવું પ્રાણી, અને શિકાર મતલબ જે ખવાતું હોય એ પ્રાણી, ઓકે. આનો જ્યારે આપણે વિચાર કરીએ અથવા તો એની વાત કરીએ એટલે આપણને આમ શિકાર એટલે મગજમાં ઓલું જ આવે કે વાઘ હશે અથવા તો સિંહ હશે, એ કોઈ હરણને ખાઈ ગયો હશે, બરાબર? આ ટાઈપનો જ આપણને વિચાર આવે. પણ એક બીજ ખાનાર ચકલી પણ એક પ્રકારની પરભક્ષી જ છે. વાઘ જે રીતના પરભક્ષી છે એ રીતના કોઈ બીજ ખાનારી ચકલી પણ એક પ્રકારની શું છે? પરભક્ષી છે. હા, બેનું લેવલ અલગ અલગ છે. વાઘને આપણે માંસાહારી કહીએ છીએ, ઓકે, અને ચકલી પોતે બીજ ખાય છે એટલે એને આપણે શું કહીએ છીએ? શાકાહારી. પણ એ કાંઈ એક પ્રકારની ક્રિયા તો આ જ થઈ ગઈ, એ કાંઈ ઓછી નથી ચકલી પણ, બરાબર? એ બીજા કોકને ખાય જ છે એટલે એ પણ એક પ્રકારની શું કહેવાય? પરભક્ષી, ઓકે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો વિવિધ પોષક સ્તર સુધી સળંગ માર્ગ રચ્યા ઉપરાંત પરભક્ષીઓ બીજા પણ કેટલાક મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે આપણે કહીએ કે અલગ અલગ પોષક સ્તર સુધી એ ઉર્જાનું વહન તો કરે જ છે પરભક્ષી. વનસ્પતિમાંથી તૃણાહારીમાં ગઈ, ત્યાંથી ઉર્જા માંસાહારીમાં જાય, ત્યાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં જાય, એમ ઉર્જાનું વહન તો થવાનું જ છે આગળ જતા. પણ એ ઉપરાંત પરભક્ષી એક કેટલાક ઘણા બધા અગત્યના કાર્ય કરે છે.
આવા અગત્યના કાર્ય છે ને એને મેં નંબર આપ્યા છે. એનસીઆરટી માં ડાયરેક્ટ લખાણ આપ્યું હશે, મેં નંબર આપ્યા છે. એમાંના 2 કામ હું અત્યારે તમને એક્સપ્લેન કરવાનો છું. એમાંનું પહેલું છે તે શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે. હવે સપોઝ હું પરભક્ષી હોય, હું શિકાર કરનાર પ્રાણી છું, તો હું શિકારીની જે વસ્તી હશે ને નિયંત્રણમાં રાખીશ. સીધી વસ્તુ સમજાઈ જાય આપણને કે માનો કે એક જંગલ છે મોટું, બરાબર, એમાં ઘણા બધા હરણ હોય. હરણને માનો કે વાઘ ખાય છે કે સિંહ ખાય છે, તો આ વાઘ કે સિંહ એ હરણનો શિકાર કરે છે ને એટલે હરણની વસ્તી કંટ્રોલમાં રહે છે. હવે એને કોઈ ખાનારું જ ન હોય હરણને, તો એની વસ્તી તો વધ્યા જ રાખે, કેમ કે એને કોઈ ખાનારું છે જ નહીં, એટલે એની સંખ્યા હંમેશા વધતી જાય. એટલે પહેલું અને ઇમ્પોર્ટન્ટ કામ પરભક્ષણનું અથવા તો પરભક્ષીનું કે તે શિકાર વસ્તીને કેવી રાખે છે? કંટ્રોલમાં રાખે છે, નિયંત્રણમાં રાખે છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ઘણી વખત તમે જોયું હોય કે કોઈ વિસ્તારમાં વિદેશી જાતિનું આક્રમણ થાય. વિદેશી જાતિ મતલબ તમે આઈ થિંક પેલા ચેપ્ટરમાં ભણી ગયા હશો કે આપણા ખાસ કરીને ભારતના ઘણા બધા વિસ્તારમાં જલીય જે નિવસન તંત્ર છે, નદી તળાવ, એમાં એક વોટર હાયસિન્થ અથવા જળકુંભી જેને આપણે કહીએ એ પ્રવેશી ગઈ છે. ઓકે, જેને ટેરર ઓફ બંગાળ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ પાણી સ્થિર આવે એટલે તરત આખા સપાટીને આવરી લે છે અને ખૂબ એની વસ્તીમાં શું થાય છે? વધારો. હવે વિદેશી જાતિ શા માટે વધારે વધતી હોય? એનું કારણ છે કે અહીંની જો લોકલ કોઈ જલીય જાતિ હોત, જળકુંભી સિવાયની, તો એ જાતિનો અહીંયા કુદરતી એને કોઈ શિકાર કરવા વાળું હશે. ઓકે, કેમ કે આ જ વસવાટની બધી જાતિ છે. તો લોકલ જાતિ હોય ને એનો કોઈક શિકાર કરતું હોય, એટલે લોકલ જાતિ હંમેશા કંટ્રોલમાં રહેતી હોય. પણ કોઈ જાતિ બહારથી જ આવી છે, વિદેશથી જ આવી છે, અથવા તો વસવાટની બહારથી જ આવી છે, તો એનો કોઈ શિકાર કરવા વાળું આ વસવાટમાં અત્યારે નથી હોતું. અને આવા કારણસર શું થાય કે વિદેશી જાતિ જેવી પણ અહીંયા આવે એવી તરત જ એની વસ્તીમાં અસંખ્ય એવો શું થાય છે? વધારો. ઓકે, તો એવું જ ઉદાહરણ છે કે વિદેશી જાતિ જ્યારે પણ કોઈ વસવાટમાં આવે છે ત્યારે એને કુદરતી કોઈ પરભક્ષી, એનો ખાવા વાળું કોઈ પ્રાણી એ વસવાટમાં નથી. એ જ્યાંથી આવી હશે ત્યાં હશે, પણ આ વસવાટમાં નથી. એના કારણે એની સંખ્યા ખૂબ જ શું થાય છે? વધી જાય છે. હવે આપણને એક ઉદાહરણ આપ્યું છે કે 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલી ફાફડાથોરની જાતિ એ ત્યાં લાખો હેક્ટરમાં ફેલાઈ અને તબાહી મચાવેલી. કેમ કે ફાફડાથોર એ બહારની જાતિ હતી અને એને ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલી. તો ઓસ્ટ્રેલિયામાં ફાફડાથોર ખાનારું કોઈ હતું જ નહીં, અને જો એનો કુદરતી કોઈ શિકાર કરવા વાળું ન હોય તો એની સંખ્યામાં ખૂબ શું થાય? વધારો. એવું ફાફડાથોરના કેસમાં પણ થયેલું. પણ જ્યારે બહુ એનું પ્રમાણ વધી ગયું ત્યારે ફાફડાથોરને ખાનારું પરભક્ષી એટલે એક પ્રકારનું ફુદ્દુ હતું, એની જાતિને ત્યાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવી, જેના કારણે આવ્યા ફુદ્દા દ્વારા ફાફડાથોરને ખાવામાં આવ્યા અને ધીમે ધીમે ફાફડાથોરની વસ્તી પછી નિયંત્રણમાં આવી. ક્લિયર? તો આ અગત્યનું અને ઇમ્પોર્ટન્ટ કામ કે તે શિકાર વસ્તીને શું રાખે છે? નિયંત્રણમાં રાખે છે. શિકારી હોય એ શિકારને હંમેશા નિયંત્રણમાં રાખે એની વસ્તીને. ઓકે, પછી આ બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ આપ્યું છે, ખાસ યાદ રાખજો કે કૃષિ જંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલી જૈવિક નિયંત્રણની પદ્ધતિ એ શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા ઉપર આધારિત હોય છે. કાંઈ ખબર ન પડે એમને વાંચો તો. એક્સપ્લેન કરું, ધ્યાનથી સાંભળજો. આપણે કેમિકલ નિયંત્રણ કરતા હોય. કેમિકલ નિયંત્રણ એટલે શું? કે માનો કે આપણે કોઈ પાક લઈએ છીએ, બરાબર, ખેતરમાં, અને એ પાક, માનો કે કપાસનો પાક છે ને એમાં કોઈ ઈયળ આવી જાય છે, તો ઈયળને દૂર કરવા માટે આપણે વિવિધ જંતુનાશક દવા છાંટતા હોય. એ જંતુનાશક દવા છાંટવાથી શું થાય કે કેમિકલથી ઈયળ છે મૃત્યુ પામે. પણ અત્યારે લેટેસ્ટ બાયો અથવા તો જૈવિક નિયંત્રણ કહેવાય, જેને બાયો કંટ્રોલ કહેવાય, આવી કેટલીક પદ્ધતિ આવી છે. આવી પદ્ધતિમાં શું કરવામાં આવે કે જે આપણને નડે છે, મતલબ ઈયળ છે સપોઝ, તો આપણે એને કેમિકલ છાંટીને નહીં મારવાની. એની જગ્યાએ ઈયળને ખાનારા કોઈ પક્ષી હોય કે કાંઈ પણ વસ્તુ હોય એને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દેવાના. એટલે ઓટોમેટિક શું થાય કે પેલા શિકારી પક્ષી છે ઈયળને ખાઈ જાય. ઓકે, આવું આને કહેવાય જૈવિક નિયંત્રણ કર્યું. અહીંયા મેં કોઈ કેમિકલ ન વાપરા અને ઈયળને નિયંત્રણ નથી લાવ્યા, મેં સજીવનો જ ઉપયોગ કરીને એને નિયંત્રણમાં લાવ્યા. આવા નિયંત્રણને કહેવાય જૈવિક નિયંત્રણ. આવું તમે બીજી ઘણી બધી જગ્યાએ જોયું હોય. જેમ કે હમણાં તમને ખબર હોય તો મેલેરિયા છે, બરાબર, એના મચ્છરનો ત્રાસ, ડેન્ગ્યુ છે એનો ત્રાસ બહુ વધી જાય, એટલે આપણે જે આજુબાજુમાં જે વિસ્તાર હોય ને પાણી ભરાઈ રહેતું હોય એને ખાલી કરવા આવે.
અથવા તો મોટું તળાવ હોય એમાં એસએમસી વાળા અમુક પ્રકારની માછલીને મૂકે. આ માછલી ગેમ્બુસિયા માછલી હોય. કઈ માછલી? ગેમ્બુસિયા. એ શું કરે ગેમ્બુસિયા માછલી કે મચ્છર છે ને એ નાના નાના ઈંડા મૂકે આવા પાણીમાં, અને ઈંડામાંથી પેલા ડીંભ બહાર આવે ઈયળ. એ ઈયળને તરત જ ખાઈ જાય માછલી. એ પાણીમાં જેવા ઈંડા મૂકીને એમાંથી ઈયળ બહાર આવે એટલે તરત માછલી ખાઈ જાય. એનો મતલબ નવી ઈયળમાંથી નવું મચ્છર પેદા થાય જ નહીં. આને એક પ્રકારનું જૈવિક નિયંત્રણ કર્યું કહેવાય. કઈ રીતે? તો કે અહીંયા મચ્છરને નિયંત્રણ માટે મેં કોઈ કેમિકલ ન છાંટ્યું, મેં સિમ્પલી એક પ્રકારની માછલી તળાવમાં ઇન્ટ્રોડ્યુસ કરી દીધી, જેના કારણે મચ્છર ઓટોમેટિક કંટ્રોલમાં આવી ગયા. તો જ્યારે સજીવનો ઉપયોગ કરીને સજીવને કંટ્રોલ કરો તો એને જૈવિક નિયંત્રણ કહેવાય. ઓકે, તો કૃષિ જંતુ મતલબ જે મેં ઈયળવાળું ઉદાહરણ આપ્યું, એને નિયંત્રણમાં અપનાવવામાં આવેલી જૈવિક નિયંત્રણની પદ્ધતિ પણ શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા ઉપર આધાર હશે. એટલે ઈયળનું ખાનાર જે મેં પક્ષી લીધું છે, સિલેક્ટ હું કરું છું, એની ઉપર આ પદ્ધતિ ડિપેન્ડ કરશે. ઈયળને જો ઝડપથી અને સારી રીતે ખાઈ જતી હશે તો પદ્ધતિ ઇફેક્ટિવ કહેવાય, પણ ઈયળને ખાશે જ નહીં તો પદ્ધતિ કામની નથી. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, યાદ રાખજો. નેક્સ્ટ, બીજું કામ પરભક્ષણના કારણે પહેલું કામ તો શું થયું કે શિકારની વસ્તી કંટ્રોલમાં રહી. બીજું કામ કે એ જાતિ વિવિધતાની પણ જાળવણી કરી રાખવામાં મદદ કરે છે. સિમ્પલ ઉદાહરણ આપું કે માનો કે એક તળાવ છે, તળાવની અંદર માનો કે 5 જાતિ છે. કેટલી જાતિ છે? 5. અને 5 શિકાર કરતો એક પરભક્ષી છે જે આ 5 જાતિને ખાય છે. હવે આપણને એમ થાય કે જો પરભક્ષી આ 5 જાતિને ખાતો હોય તો જાતિ તો નાશ પામી જવી જોઈએ, એનું જાળવણી ન થવી જોઈએ. ઓકે, જાતિની વિવિધતા જળવાવી ન જોઈએ. એ 5 જાતિ તો પરભક્ષીને ખાતો હોય તો નાશ પામવી જોઈએ, પણ એવું નથી. પરભક્ષી શું કરે છે? એ જાતિને ખાય છે. જાતિને ખાવાના કારણે શું થાય કે એ 5 જાતિને એ વસવાટમાં જાળવી રાખશે. હવે તમને એમ થાય એવું કઈ રીતના થાય, તો ધ્યાનથી સાંભળજો. માનો કે આ 5 જાતિ છે ને કોઈ એક જ પ્રકારની જાતિ હશે. ઓકે, એમાંથી જ્યારે આ શિકારી ન હોય, શિકારીનું કાઢી નાખું તો 5 જાતિ એક જ પ્રકારની જાતિ હોવાથી આ વસવાટમાં કોઈ એકાદી જાતિ પોતાનું પ્રભુત્વ જમાવે. ઓકે, કુદરતનો નિયમ જ છે કે 10 જાતિ રહેતી હોય બધી સમાન પ્રકારની, તો એક જાતિ પ્રભાવી જાતિ બને અને વસવાટની મુખ્ય પ્રભાવી જાતિ કહેવાય. તો માનો કે આ શિકારીને મેં હટાવી દીધો વસવાટમાંથી, તો એ 5 જાતિમાંથી પ્રભાવી જાતિ કઈ બને? એના માટે 5 વચ્ચે અંદરો અંદર સ્પર્ધા થાય, અને અંદરો અંદર સ્પર્ધા થાય તો એમાંની બાકીની જાતિ નાશ પામે ને એકાદી જ જાતિ બચે. તો 5 જાતિ હતી એની જાતિ વિવિધતા ન જળવાણી, એ હટી ગઈ. પણ જો હું શિકારીને ત્યાં રાખીશ ને, શિકાર કરનારી મેન જાતિ હશે એને હું વસવાટમાં રાખીશ, તો જેવી કોઈ એકાદી જાતિ પ્રભાવી બનવા ટ્રાય કરે ને એટલે આ તરત એનો શિકાર કરી દે, એટલે એ ફરી પાછી ઓછી થઈ જાય. આમ કરતા કરતા 5 જાતિને વસવાટમાં જાળવી રાખવામાં મદદ કરે છે. એનો મતલબ પરભક્ષણની જે ક્રિયા થાય છે એના કારણે એ વસવાટની જાતિ વિવિધતા જાળવી રાખવામાં આવે છે. ઓકે, એને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કઈ રીતના કર્યું પરભક્ષીએ? તો કે પરભક્ષી શું કરશે? એ જે અંદરની અંદર શિકારી જાતિ હતી એની વચ્ચે જે સ્પર્ધા થવાની હતી એ સ્પર્ધાને ઘટાડી દે, કોઈની વચ્ચે સ્પર્ધા જ ન થવા દે. એના કારણે 5 જાતિ જીવત રહે. હું એમ કહું કે ભાઈ અહીંથી તમારે દોડવાનું સ્ટાર્ટ કરવાનું છે, ઓકે, 5 જણાને, અને સામે પહોંચવાનું છે, તો અહીંયા દોડવાનું સ્ટાર્ટ કરશે એટલે બધાની ક્ષમતા અલગ અલગ હશે. એમાંથી પહેલો જે પહોંચશે ને એને વિનર કહેવાય. આપણે સીધી વસ્તુ છે. પણ હું એમ જ કરું કે મારે ભાઈ સ્પર્ધા કરવી જ નથી તો કોઈ વિનર જ નહીં કહેવાય. 5 અત્યારે વિનર છે, ખબર પડે છે. હું સ્પર્ધા કરાવીશ તો કોઈ એક જીતશે ને બાકીના 4 હારશે, પણ મારે એવું કરવું જ નથી. હું સ્પર્ધા જ નહીં કરવા દઉં, જેના કારણે 5 અત્યારે તો શું કહેવાય? વિનર જ કહેવાય. ઓકે, તો પરભક્ષી શું કરશે કે સ્પર્ધા કરતી જે શિકાર જાતિ છે એની વચ્ચે સ્પર્ધાની તીવ્રતાને જ ઓછી કરી નાખે. એના કારણે 5 જાતિ સમુદાયમાં જીવી શકે. આને કહેવાય જાતિ વિવિધતાને શું કરી? જાળવી. ઉદાહરણ દ્વારા સમજીએ કે અમેરિકાના પ્રશાંત મહાસાગરના કિનારાના પથરાળ આંતરજુવિયાળ વિસ્તારમાં, એટલે અમેરિકાનો પ્રશાંત મહાસાગરનો ભાગ હશે એના કિનારાનો વિસ્તાર, પથરાળ વિસ્તાર છે, ત્યાં એક તારા માછલીની જાતિ વસે છે, પાઇસેસ્ટર જાતિ છે. એક પ્રકારની સ્ટારફિશ છે, તારા માછલી છે. એક મહત્વપૂર્ણ પરભક્ષી છે એ વિસ્તારમાં. એ મહત્વપૂર્ણ એક પ્રકારની શું છે? પરભક્ષી છે. અને ઘણા બધા બીજા અપૃષ્ઠવંશી હોય એને પોતે ખાતી હોય છે આ પરભક્ષી પાઇસેસ્ટર. ઓકે, હવે જ્યારે એવી ફિલ્ડ સ્ટડી કરવામાં આવી કે એક વિસ્તાર સિલેક્ટ કરવામાં આવ્યો, એમાંથી આ પરભક્ષી એટલે કે પાઇસેસ્ટરને દૂર કરવામાં આવ્યા.
તો એવું જાણવા મળ્યું કે ન્યાની જે પાઇસેસ્ટર જે અપૃષ્ઠવંશીને ખાતી હતી, હવે એ જ પાઇસેસ્ટરને આપણે દૂર કરી દીધી, એટલે અપૃષ્ઠવંશી બધા અંદરો અંદર સ્પર્ધા કરવા લાગ્યા. શાના માટે? ન્યાના પ્રભાવી બનવા માટે. અને આવું કરવાથી જો ન્યા મેં પાઇસેસ્ટરને દૂર કર્યા એના વસવાટમાંથી, તો આંતરજાતીય સ્પર્ધા થઈ. કોની વચ્ચે? પેલા અપૃષ્ઠવંશીઓની વચ્ચે. અને એનું પરિણામ એ આવ્યું કે ત્યાં 10 કરતા પણ વધારે જાતિ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ. એ વસવાટમાંથી બાંધીને મરી ગઈ. ખબર પડે છે? એનો મતલબ જો પરભક્ષીને હું ત્યાં બેસાડી રાખું તો એ જાતિને કંટ્રોલમાં રાખશે, એની વિવિધતા જાળવી રાખશે, અને 10 ને ત્યાં જીવવામાં શું કરે? મદદ કરે. તો બીજું અને ઇમ્પોર્ટન્ટ કામ કે જાતિ વિવિધતા જાળવી રાખવામાં શું કરે છે? મદદ કરે છે. ક્લિયર? હવે નેક્સ્ટ આગળ જોવાનું છે કે જો પરભક્ષી ખૂબ વધુ કાર્યદક્ષ હોય, એટલે કે વધારે ઇફેક્ટિવ હોય, બહુ તાકાતવર હોય પરભક્ષી, તો એ શિકારને, જો બધા શિકારને ઇફેક્ટિવલી જેટલો શિકાર એને મળે, બધા પ્રાણી એને બધાને ખાઈ જાય, તો એક સમયે શું થાય કે અતિશોષણ થવાથી શિકાર છે એ વિલુપ્ત થઈ જાય. શિકાર જાતિ એ વસવાટમાંથી ધીમે ધીમે જતી રહે. અને જો શિકાર જાતિ ત્યાંથી વિલુપ્ત થઈ જાય તો એ શિકારી પ્રાણીને પછી આગળ ખાવા જ ન મળે, કેમ કે એનો શિકાર તો બધો ખાઈ ગયો છે, તો હવે એને કઈ મળવાનું જ નથી. ઓકે, તો ધીમે ધીમે એને પોષણ ન મળે તો પરભક્ષી પણ વિલુપ્ત થઈ શકે છે સમય જતા, આગળ જતા. ઓકે, અને એટલા માટે હંમેશા પરભક્ષી સમજદાર હશે. ઓકે, એટલે આ કેવું છે કે આપણે કેમ મકાન આખું એક બનાવ્યું હોય, તો મકાન બનાવવાથી શું થાય કે મકાન આપણે કોઈને વેચી દઈએ તો એ કાયમી માટે એનું થઈ જાય, બરાબર? અને પછી આપણને જે એક અમાઉન્ટ મળી ગઈ રકમની, એ જ આપણી પાસે રહેશે, પછી આગળ આપણને એમાંથી કઈ મળવાનું નથી. એટલા માટે અમુક લોકો શું કરે? દિમાગ લગાવે થોડુંક, કે મોટું મકાન બનાવીને એને રેન્ટ ઉપર આપે, ભાડે આપે, એટલે અમુક સમય એને ભાડું મળ્યા જ રાખે, અને પ્લસ કે એ મકાને પોતાનું રહેવાનું છે, માલિકીનું. ઓકે, તો આવું જ પરભક્ષી પણ સમજદાર હોય, એ ક્યારે એટલા બધા ઇફેક્ટિવ નહીં બની જાય કે બધો ખોરાક છે એને ખાઈ જ લે. ઓકે, આપણે પેલું આ નાના ધોરણમાં વાર્તા પણ સાંભળી હોય કે મરઘી સોનાનું ઈંડું આપતી હોય, બરાબર? તો એને જે પાળવા વાળો છે એને એવો વિચાર આવે કે આ રોજ એક સોનાનું ઈંડું આપે છે મને, તો હું મરઘીને ચીરી નાખું, જેના કારણે જેટલા ઈંડા હશે બધા મને મળી જાય. પણ એવું વાસ્તવમાં હોતું નથી. મરઘી ચીરે, એને મારી નાખે તો એને કાંઈ ઈંડા નથી મળતા. તો એ જ પ્રકારની વસ્તુ થઈ કે પરભક્ષી સમજદાર હશે, હંમેશા ક્યારેય ઇફેક્ટિવલી બધા ભક્ષકોને એક સાથે નહીં ખાઈ જાય, અથવા તો વધારે અતિશોષણ કરીને એનો નાશ કરી નહીં નાખે. અને એને ખબર છે કે જો આનો નાશ કરી નાખીશ તો મારે પસ્તાવાનું થશે, મને ખોરાક નહીં મળે, તો એને મુશ્કેલી પડી શકે. એટલે પરભક્ષી હંમેશા કેવા હોય છે? સમજદાર. ઓકે, પરભક્ષીના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ કેળવી લીધું છે. હવે શિકારી જાતિ પાછી જેવી તેવી ન હોય, એ પણ સમજદાર હોય. એને પરભક્ષીથી બચવા માટે એને પણ ઘણા બધા ઉપાયો વિકસાવ્યા હોય. ઓકે, જેમ કે કયા ઉપાયો વિકસાવ્યા તો જુઓ કે કીટકો અને ડેડકા એ પરભક્ષીથી ઓળખાઈ જતા બચવા માટે એ લોકો રંગીન હોય છે. આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કેમોફ્લેગ કહેવાય એને. ઓકે, એને શું કહેવાય? કેમોફ્લેગ. એટલે શું? તો આપણને ખબર છે કે કીટકો અને ડેડકા હોય ને, જેમ કે ડેડકાનો રંગ અથવા તો એની સપાટી છે, બહારની ત્વચા, એ એવા પ્રકારની હોય કે પાછળના બેકગ્રાઉન્ડમાં એ મળતી આવતી હોય, એટલે શિકારીને જલ્દીથી ડેડકો ન દેખાય. એ રીતના કીટકો પણ જે વનસ્પતિ આજુબાજુ રહેતા હશે એ પ્રકારનો શેડ ધરાવતા હશે એની ત્વચા ઉપર, જેના કારણે કીટકો અથવા તો આવા ડેડકા છે પાછળના બેકગ્રાઉન્ડમાં પોતે ભળી જાય, જેના કારણે ઇઝીલી એને પરભક્ષી ઓળખી શકે નહીં. આને કેમોફ્લેગ કહેવાય, ખાસ યાદ રાખજો, પૂછાય છે. ઓકે, પ્લસ કેટલાક શિકારીઓ એવા ઝેરી હોય છે, તેથી તે પરભક્ષીને ખાતા નથી, બરાબર? એટલે એને પોતાની અંદર એવા કેમિકલ હોય, ઝેર હોય, જેના કારણે પરભક્ષીને ખબર પડી જાય કે ભાઈ આ ખાવા લાયક નથી, તો એને ખાય જ નહીં. નેક્સ્ટ આગળ એક મોનાર્ક પ્રકારનું એક પતંગિયું છે, એ એના શરીરમાં વિશેષ એવા રસાયણો ધરાવે છે, જેના કારણે તે પરભક્ષી માટે અરુચિકર કે સ્વાદમાં ખરાબ હોય છે. આ મોનાર્ક પતંગિયાને જે ખાનારું પરભક્ષી હશે એ મોનાર્ક પતંગિયાને ખાશે નહીં લાંબો સમય, કારણ જ્યારે એને ખાય ત્યારે એને અરુચિકર લાગે, મતલબ ખાવાની મજા ન હોય, ટેસ્ટફુલ ન લાગે, અને પ્લસ સ્વાદમાં એ કેવું હોય? ખરાબ હોય. ઓકે, જેના કારણે પરભક્ષી ઓટોમેટિકલી આવા મોનાર્ક પતંગિયાને ખાતું જ નથી. હવે મોનાર્ક પતંગિયા આવું રસાયણ એના શરીરમાં જોવા મળે છે, એને ક્યાંથી મેળવું? તો કે આવું પતંગિયું એ આવા રસાયણને પોતાની ઈયળ અવસ્થા, કેટરપિલર અવસ્થા આવે, આપણને ખબર હોય પતંગિયું હોય એ જ્યારે જન્મ પામે પહેલા ડાયરેક્ટ પતંગિયું ન બને, વચ્ચે ઈયળ સ્ટેજ આવે,
એ ઈયળ અવસ્થા દરમિયાન ઝેરી નીંદણ હોય એને પોતે ખાતું હોય. ઈયળ છે આમે વનસ્પતિને ખાતી હોય. એ સમય દરમિયાન આવા ઝેરી નીંદણને ખાવાથી એને આહારમાંથી આવું કેમિકલ મળ્યું હોય અને એ કેમિકલ એ જ્યારે પતંગિયું બને ત્યારે એને ભક્ષણ કરતું અટકાવવામાં એને મદદરૂપ થાય છે. ઓકે, તો પરભક્ષીથી બચવા માટે ઘણા બધા સજીવોએ આવી અલગ અલગ પ્રકારની શું વિકસાવી લીધી હોય? પ્રયુક્તિ, સ્વરક્ષણ કેળવી લીધું હોય છે. નેક્સ્ટ આગળ વાત કરીએ, હવે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ માટે તૃણાહારી પ્રાણીઓ પરભક્ષી છે. વનસ્પતિને ખાનારા પ્રાણી હોય તૃણાહારી એ પરભક્ષી છે. કુલ કીટકોમાંથી લગભગ 25% કીટકો એવા છે જે વનસ્પતિ ભક્ષી છે. કુલ ટોટલ કીટકો છે એમાંથી 25% કીટકો વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરે છે. અને વનસ્પતિ માટે આ સમસ્યા વધારે ગંભીર એટલા માટે છે કે પરભક્ષી જ્યારે એને ખાવા આવે ત્યારે કંઈ ભાગી ન જાય. કોઈ પ્રાણી હોય એને કોઈ ખાવા આવે તો એ તો ત્યાંથી જતું રહીએ, પણ વનસ્પતિ તો ન્યા સ્થિર રહેવાની છે, એ કોઈ ભાગી જતી નથી પ્રાણીની જેમ. એટલા માટે આ ગંભીર બાબત વનસ્પતિ માટે ખાસ વધારે બને છે. ઓકે, અને એ માટે વનસ્પતિ શું કરે તો કે વનસ્પતિ 2 પ્રકારની રક્ષણ ક્રિયાવિધિ વિકસાવે, એક તો બાહ્યાકાર અને બીજું રાસાયણિક. ઓકે, બાહ્યાકારમાં સૌથી સામાન્ય લક્ષણ હોય અને સામાન્ય સાધન હોય તો એ છે કાંટા. ઓકે, કાંટા વિકસાવી દે, જેમ કે બાવળ છે, થોર છે, બોરડી છે. આવી વનસ્પતિને ભાગ્યે જ કોઈ પ્રાણીને આપણે ખાતા જોયા હોય, અથવા તો મોસ્ટ ઓફ તો ખાય જ નહીં પ્રાણી, કેમ કે એને પહેલેથી ખબર હોય કે આની ઉપર કાંટા છે, એની વાગી જશે. ઓકે, તો એક પ્રકારની કેવી પ્રયુક્તિ કહેવાય? બાહ્યાકાર પ્રયુક્તિ. એ રીતના રાસાયણિક રક્ષણ એ કઈ રીતના પ્રાપ્ત કરે તો કે ઘણી વનસ્પતિ એવા રસાયણ ઉત્પન્ન કરે છે અને પોતાની અંદર એનો સંગ્રહ કરી દે છે, એના પર્ણ હોય અથવા તો ફળમાં. ઓકે, જ્યારે કોઈ પક્ષી કે પ્રાણી એને ખાવા આવે ત્યારે એ વનસ્પતિનો ભાગ ખાવાથી એ રસાયણ એવા પ્રાણીની શરીરમાં જાય છે અને એની અંદર ઘણા બધી કોમ્પ્લિકેશન, જેમ કે એને બીમાર કરી દે છે, એને વીક બનાવી દે, એના આહાર કે પાચનને અવરોધે છે. ઓકે, પ્રજનનને ભંગ કરે છે, પ્રજનનની ક્રિયા પણ ન થઈ શકે આવું કેમિકલ જો અંદર જાય, અને ઘણી વખત એને મારી પણ નાખે છે. ઓકે, આપણે પણ ઘણી વખત જોયું હોય કે આપણે આકડો હોય અથવા તો કોઈ એવું ફળ હોય, જેમ કે ચીકુ છે, બરાબર? તો ચીકુને આપણે જોયું કે આપણે કાચું ચીકુને ખાઈએ અથવા તો કેરીને આપણે તોડી હોય તો અંદરથી પ્રવાહી નીકળે. કાચું ચીકુને તમે તોડી નાખો તો અંદરથી સફેદ કલરનું, વ્હાઇટ કલરનું દૂધ જેવી રચના નીકળે. ઓકે, અને આવું કાચું ચીકુ તમે ઇનકેસ ખાઈ ગયા હોય તો તમને પેટમાં ગડબડ લાગે. ઓકે, મજા ન આવે. તો આવું સેમ જે પશુ છે, જે વનસ્પતિ ખાનારા છે, એને પણ આવું થતું હોય છે. એને ક્યારેક બીમાર કરી દે, એના આહાર કે પાચનને અવરોધે, એના પ્રજનનને ભંગ કરે અને ઘણી વખત એને મારી પણ નાખે છે. ઓકે, બીજું એક ઉદાહરણ આપ્યું છે કે ખેડાણ લાયક ન હોય એવા ખેતરમાં તમે આંકડો વનસ્પતિ જોઈ હશે. ઓકે, આંકડો બધાએ જોયો હોય. એ આંકડાની અંદર આપણને ખબર છે એનું પાંદડું કે કોઈ પણ વસ્તુ તોડો તો સફેદ કલરનું પ્રવાહી નીકળે. એ પ્રવાહી ઝેરી હોય છે અને હૃદયને ઉત્તેજિત કરશે, હાર્ટબીટ વધારી દે એવું એક પ્રકારનું એક્ટિવ પ્રવાહી છે, જે એક પ્રકારનું ગ્લાયકોસાઇડ છે, કેમિકલ છે. ઓકે, આવું આંકડામાંથી કેમિકલ નીકળે છે અને એટલા માટે આપણે ભાગ્યે જ કોઈ પશુને આંકડો ખાતા જોયા હોય, અથવા તો મોટા ભાગે ન જ જોયા હોય, કેમ કે એને ખબર જ હોય કે આ ખાવાથી આપણી અંદર પ્રોબ્લેમ આવી શકે છે. ઓકે, એ રીતના રાસાયણિક પદાર્થની વ્યાપક વિવિધતાને જે આપણે વનસ્પતિમાંથી વ્યાપારિક ધોરણે નિષ્કર્ષિત કરીએ છીએ, એ એક પ્રકારના એવા કેમિકલ જ છે. આપણે ઘણા બધા કેમિકલ વનસ્પતિમાંથી ખાસ કરીને વેપાર ધંધા માટે વ્યાપારિક ધોરણે આપણે દૂર કરતા હોય, જેમ કે અહીંયા બતાવ્યા છે, નિકોટીન છે, બરાબર, કેફીન છે, ચા અને કોફીમાં બંને હોય છે, ક્વિનાઇન છે, સ્ટ્રિકનાઇન છે, ઓપિયમ છે, જે અફીણમાં જોવા મળે છે. આ બધા કેમિકલ વનસ્પતિમાં રક્ષણ માટે જ ઉત્પન્ન થયા હોય. એને ખાનારા જે પ્રાણી હોય, ચરતા પશુ હોય, એનાથી રક્ષણ કરવા માટે જ આ કેમિકલ વનસ્પતિએ બનાવ્યા હોય અને સંગ્રહ કર્યો હોય. પણ આપણે આ કેમિકલને બહાર કાઢી લઈએ છીએ અને આપણા ઉપયોગ માટે વ્યાપારિક દ્રષ્ટિએ આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. બાકી હકીકતમાં તો આ બધા કેમિકલ આવા ચરતા પ્રાણીથી બચવા માટે જ વનસ્પતિએ ઉત્પન્ન કર્યા હોય છે. ક્લિયર? તો આ આખી અને પહેલી ક્રિયાવિધિ હતી કઈ? પરભક્ષણ. પરભક્ષણમાં આમાં મેં કીધું એમ ખાસ તમારે દરેકમાં ઉદાહરણ યાદ રાખવાના છે. પરભક્ષણ તમને આખું તો ન જ પૂછાય, અને પૂછાય તો એમાંથી જેટલું શક્ય હોય એટલું તમારે લખવાનું થાય. બાકી મોસ્ટ ઓફ આમાંથી MCQ આવે. દરેકના ઉદાહરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એટલે આખી વસ્તુ આમાં ખાસ સમજવાનું છે, યાદ બહુ ઓછું રાખવાનું થાય. એક વસ્તુ તમે સમજી લો એટલે બનાવીને તમારી જાતે આ બધી વસ્તુ વાક્ય ગોઠવીને તમે લખી શકો. ઓકે,
પણ આવડતું હોવું જરૂરી છે કે આ ટોપિકમાં શું અંદર આપેલું છે અને એને કઈ રીતના યાદ રાખવો. આ સિક્વન્સ ઇમ્પોર્ટન્ટ છે. પછી મેઇન તો આમાંથી મેં કીધું એમ MCQ ખાસ તો પૂછાઈ શકે. ક્લિયર?